તો મિત્રો આજે આપણે બનાવવાનું છે મસાલાદાર વાલોરનું શાક. સૌથી પહેલા આપણે વાલોરને સારી રીતે ફોલીને દાણા કાઢી લેવાના છે અને તેને પછી એક વાસણની અંદર સારા પાણીમાં ધોઈ નાખવાના છે. અને વાલોરને ધોઈને તો મિત્રો આ વાલોરની અંદર આપણે રીંગણા પણ નાખવાના છે. તો તેને સારી રીતે કાપીને પાણીની અંદર નાખતા જઈશું. અને રીંગણા કપાયા બાદ આપણે ટમેટા પણ કાપી નાખવાના છે. દોસ્તો ચેરી ટમેટા છે નાના. અને મિત્રો પછી એક તપેલી લેવાની છે અને તપેલીની અંદર આપણે તેલ નાખી દેવાનું છે. અને તેલ ગરમ થયા બાદ આપણે તેની અંદર વઘાણી નાખી દેવાની છે. અને દોસ્તો તેલ ગરમ થયા બાદ તેની અંદર આપણે વાલોર નાખી દેવાની છે. વાલોર નાખ્યા બાદ તેની અંદર મીઠું નાખી દેવાનું છે અને થોડી વાર જવા દેવાનું છે. ત્યારબાદ તેની અંદર ટમેટા નાખવાના છે. અને મિત્રો ટમેટા નાખીને આપણે આપસમાં મિક્સ કરીને તેને થોડી વાર ચડવા માટે છોડી દેવાનું છે. ત્યારબાદ આપણે સાઈડમાં કોથમરી કાપી લેવાની છે. કોથમરી કાપ્યા બાદ આપણે એની અંદર હળદર પાવડર, લાલ મરચું પાવડર અને પછી તેની અંદર ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. ત્યારબાદ આપસમાં સારી રીતે મિક્સ કરીને તેની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું છે અને ચડવા માટે થોડી વાર છોડી દેવાનું છે. અને મિત્રો થોડી વાર પછી કોથમરી નાખીને શાક ઉતારી લેવાનું છે. તો મિત્રો અહીંયા મસ્ત મસાલેદાર આપણું વાલોરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો અહીંયા સુધી આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.